નમસ્કાર, હું પ્રવીણ. આપણો દેશ કાફલા કલ્ચરથી કરકસરના કલ્ચર તરફ નીકળી રહ્યો છે, તેના પર અમલવારી થઈ રહી છે. અને કેમ ન થાય, આપણે આત્મનિર્ભર નથી. ખુદ વડાપ્રધાને કહ્યું કે ભાઈ આપણે ખાદ્ય તેલથી માંડી, ખાતરથી માંડી, પેટ્રોલ ડીઝલથી માંડી બધું આયાત કરીએ છીએ, આપણે ત્યાં કૂવા નથી. પણ આ બધું ચૂંટણીઓ પછી સમજાયું. નિયમો માત્ર પ્રજા માટે, રાજા માટે તમામ સવલતો. આ સવાલ ચોથા ધોરણના પાઠ્યપુસ્તકોમાં એક વાર્તા સ્વરૂપે તમે સાંભળ્યા હશે. પરંતુ છેલ્લા અમુક દિવસોથી જે ઘટનાઓ ઘટી રહી છે, આરબીઆઈના ગવર્નરનું કહેવું એમ છે કે જો યુદ્ધની સ્થિતિ આ પ્રકારની રહેશે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે, એટલે કે તૈયારી રાખજો. બીજી તરફ જે મોંઘવારીનો આંકડો જે સરકારી કાર્યક્રમોમાં નથી દેખાતો, હજારો બસ જે ખાલી ખમ જાય છે, ડીઝલથી ચાલે છે, પેટ્રોલથી નહીં, માફ કરશો પાણીથી નહીં, ત્યાં નથી દેખાતો. ફૂડ પેકેટ્સમાં લૂંટફાટ મચે છે, ત્યાં નથી દેખાતો. અને હવે આંકડો સરકારીમાં દેખાય છે કે મોંઘવારી કાબુ બહાર છે. સીધી અસર દરેક વ્યક્તિને પહોંચે છે. અને ઉપરથી જે આજકાલ જાહેરાતો થઈ રહી છે, જેમ કે દિલ્હી સરકારે કહ્યું કે નો વ્હીકલ ઝોન, 1 વર્ષ સુધી કોઈ વિદેશ નહીં જાય, તો આ બધી પરિસ્થિતિઓ તો અવગત હતા. એ સક્ષમ છે, બધા નેતાઓ વિદેશ પ્રવાસ જવા માટે સક્ષમ છે, 5ની એવરેજથી ગાડી ચલાવવા માટે. પણ આ દેશનો નાગરિક સક્ષમ નથી. સ્થિતિ શું એટલી નાજુક છે? સોનામાં ડ્યુટી વધારી દેવાય. જ્વેલર્સ સાથે સંકળાયેલા લોકોનો પણ વિરોધ હતો, કેમ કે રોજગારી માત્ર પકોડા ભજીયાથી નહીં, પરંતુ સોના અથવા તો સોની બજારમાં કામ કરતા કારીગરોને પણ મળે છે. તો ત્યાં પણ એક અવકાશ ઊભો થાય છે. હવે પરિસ્થિતિ એ છે કે ખાદ્ય તેલ પણ ચિંતાજનક સ્થિતિએ છે. ખાદ્ય તેલમાં મિશન એડિબલ ઓઇલ એટલે કે તેલીબિયા પાકોનું ઉત્પાદન વધારવાની જે વાત હતી, સરકારનું જે મિશન હતું, એ ક્યાં ચડી ગયું છે ખબર નહીં. સરકારના જે આંકડાઓ આવે છે, એક સમયે 2020-21માં આપણે પ્રતિવર્ષ આપણો માથાદીઠ વપરાશ ખાદ્ય તેલનો હતો 19.70 કિલો પ્રતિ વ્યક્તિ. એ આજે વધીને 22.70 કિલો થઈ ગયો છે. છેલ્લા વર્ષના આંકડામાં વધઘટ હશે નાની મોટી, પરંતુ આ સરકારી આંકડા છે. પણ જે તમે ગ્રાફ જોશો કે ક્રૂડ ઓઇલ તો આપણે મંગાવી જ રહ્યા છીએ. હોર્મુઝની ખાડી ખુલ્લી હોય કે બંધ હોય, આપણે ડોલરમાં જ ખરીદવાનું છે. અને રૂપિયો જ્યારે નબળો પડતો હોય તો બટ ઓબ્વિયસ રૂપિયા પર જે દબાણ બની રહ્યું છે, એનો મતલબ સીધો છે કે દેશની આર્થિક વ્યવસ્થા પર દબાણ બની રહ્યું છે. એટલે હોર્મુઝની ખાડી ખુલે તો થોડી રાહત મળે, પણ પરચેસ તો ડોલરમાં જ કરવાનું છે. ક્યાંક અલગ અલગ દેશો સાથે જે થયું, રશિયા સાથે જે થયું, ઈરાન સાથે ભૂતકાળમાં થયું, તેમાં છૂટછાટ હતી. પરંતુ હવે એ પ્રકારની પરિસ્થિતિ નથી. પણ સૌથી ચિંતાજનક સ્થિતિ એ છે કે દેશમાં ન માત્ર ક્રૂડ, ખાદ્ય તેલની જે સ્થિતિ છે, ખાદ્ય તેલમાં છેલ્લો જ 2024-25નો આંકડો જોઈ લઈએ, દેશ પાસે ઉપલબ્ધતા કેટલી છે? 126.30 કે 3 લાખ ટન ખાદ્ય તેલ, જે આપણે આરોગીએ છીએ. તેનાથી વધુ 160.7 લાખ ટન આપણે આયાત કરીએ છીએ. ટોટલ આપણો વપરાશ છેલ્લા વર્ષમાં 287.70 લાખ ટન. એટલે કે જેટલું છે એટલું એનાથી વધુ આપણે આયાત કરીએ છીએ. મતલબ કે ખાદ્ય તેલમાં પણ આપણે આત્મનિર્ભર નથી. એટલે કે એ મંગાવવું હોય એમાં પામ તેલ આવી જાય, જે આજકાલ દરેક પડીકામાં જે ફરસાણની આઈટમો મળે છે, અને બાકી બધી ખાદ્ય ચીજ વસ્તુઓ છે, કેમ કે લાંબી ચાલે. સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે સૌ જાણીએ છીએ. રીલ્સથી માંડી અને પોડકાસ્ટોમાં જે ડોક્ટર્સ છે એ સાવચેત કરે છે. પણ ક્રૂડ પછી આમાં પણ આપણે વિદેશી હુંડિયામણ ખર્ચીએ છીએ. એટલા માટે જ વડાપ્રધાને કહ્યું કે ખાદ્ય તેલનો સંભાળીને ઉપયોગ કરો. પેટ્રોલ ડીઝલ તો છે જ. કાફલામાં ઘટાડો મંત્રીઓ કરી રહ્યા છે, પણ હેલિકોપ્ટરમાં ફરી રહ્યા છે. તો પ્રજા સવાલ કરી રહી છે કે ગાડી કરતાં શું હેલિકોપ્ટર ઓછી એવરેજ આપે છે? હા, જરૂરી છે પ્રોટોકોલ, સમયસર પહોંચવું, પણ આપણાથી શરૂઆત થવી જોઈએ. ઘણી બધી શરૂઆત થઈ ચૂકી છે. માત્ર થોડા સમય માટે વિદેશ પ્રવાસ ન જઈને શું આ બધું ઠીક થઈ જશે? પ્રયાસ સારો છે, પણ જે તાઇફાઓ કે જે કાર્યક્રમ થાય છે, લાવ લશ્કર સાથે બધું જ જાય છે, રેલીઓ થાય છે, આ બધું જ થાય છે, એના ઉપર કાપ હોવો જોઈએ.
હોવો જ જોઈએ. જનતાના ટેક્સના પૈસે થઈ રહ્યું છે, પોતાના ખિસ્સાના પૈસે થઈ રહ્યું હોય તો પણ આપણે પેટ્રોલ કે ડીઝલ આયાત કરીને મંગાવીએ છીએ. નબળો પડેલો રૂપિયો ડોલર સામે જજુમી રહ્યો છે. એ ડોલર જે આરબીઆઈ થોડા સમય પહેલા રિપોર્ટ આવ્યો હતો કે રૂપિયો વધારે ન તૂટે તો કંઈક અલગ ગણતરી કરવામાં આવી જેથી 95ની આસપાસ જળવાઈ રહે. તો મોંઘવારીનો આંકડો પણ વધ્યો છે. 2 રૂપિયા અને ભેંસના દૂધમાં લીટરે 4 રૂપિયા અને ટી સ્પેશિયલમાં લીટરે 3 રૂપિયાનો જે વધારો થયો. ગેસ સિલિન્ડરમાં તો વધારો હતો જ, ડોમેસ્ટિક એટલે કે ઘરેલું સિલિન્ડરમાં વધારો હતો જ. તો આ બધા જ પરિબળો સીધું એ સૂચવે છે કે આપણે કાફલા કલ્ચરને શું માત્ર 1 વર્ષ 1 મહિના માટે તિલાંજલિ આપવી જોઈએ કે ખરેખર આપણે આત્મનિર્ભર ન બનીએ ત્યાં સુધી આ પ્રકારની સિસ્ટમ સ્વેચ્છાએ સેલ્ફ ડિસિપ્લિનથી આપણે કેળવવી જોઈએ. ડૉક્ટર હેમંતકુમાર શાહ શાસ્ત્રી આપણી સાથે જોડાશે. 2-3 દિવસથી પ્રયાસો થઈ રહ્યા હતા પરંતુ એ પણ અલગ અલગ કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. વ્યસ્તતાના કારણે આજે ફાઇનલી જોડાયા છે. પ્રોફેસર સાહેબ આપનું સ્વાગત છે. પ્રોફેસર સાહેબ, આ તો કેવું આ કાફલા કલ્ચરથી સીધું કરકસરનું કલ્ચર. આમ તો ગાંધીજી કહી ગયા હતા કેમ કે કરકસર અને લોભ કરો એમાં ઘણો બધો ફરક છે. જેટલી જરૂરી છે એટલી જ વસ્તુનો ઉપયોગ કરવો એ સ્વહિત માટે પણ છે, પરિવારના હિત માટે પણ છે અને દેશ હિત માટે પણ છે. તો આ જે કરકસરનું કલ્ચર શરૂ થયું છે એ કરકસરનું કલ્ચર 2-3 મહિના 6 મહિના પૂરતું આપણે ચલાવવું કે એક સેલ્ફ ડિસિપ્લિનથી આપણે જાણીએ છીએ કે આપણે આત્મનિર્ભર ન બનીએ અમુક વસ્તુઓમાં ત્યાં સુધી સમજી વિચારીને દેશ હિતમાં આપણે આ યોગદાન આપતું રહેવું જોઈએ? તમારી વાત બિલકુલ સાચી છે. કરકસરનું અર્થશાસ્ત્ર જરા જુદી રીતે કામ કરતું હોય છે અને વપરાશનું અર્થશાસ્ત્ર જરા જુદી રીતે કામ કરતું હોય છે. 20મી સદીના એક મહાન બ્રિટિશ અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઇન્સ હતા. 20મી સદીના અર્થશાસ્ત્રીઓમાં પહેલું નામ એમનું આવે. એમણે એવું કહ્યું છે કે બચત એ વ્યક્તિગત રીતે સદગુણ છે પણ સામાજિક રીતે દુર્ગુણ છે. એટલે જો હું વ્યક્તિગત રીતે મારી આવકમાંથી બચત કરું તો એ બહુ સારી વાત કહેવાય, પણ આખો સમાજ જો એ રીતે બચત જ કરે અને વપરાશ ઓછી કરી નાખે અથવા ના કરે તો એનો અર્થ એવો થાય કે અર્થતંત્રમાં મંદી આવે. હવે નરેન્દ્ર મોદીએ હમણાં જે જુદી જુદી વસ્તુઓ નહીં વાપરવા માટે જે સલાહ આપી છે લોકોને, એ સલાહ જો લોકો માને તો ખરેખર શું થાય એની કલ્પના કરો તમે. 146 કરોડ લોકો ઓછી વપરાશ કરવાનું શરૂ કરે તો બજારમાં માલ પડ્યો રહે તો ઉત્પાદન ઘટે તો રોજગારી ઘટે એટલે કે બેકારી આવે, લોકોની આવકમાં ઘટાડો થાય અને લોકોની આવકમાં ઘટાડો થાય તો વળી પાછી ખરીદી ઓછી થાય એટલે મંદી આવે. તો આપણે મંદી લાવવી છે, આ બહુ મહત્વનો સવાલ છે. બીજો એક અગત્યનો મુદ્દો અને તે એ છે કે જ્યારે આવી સલાહ આપવામાં આવે છે ત્યારે સલાહ આપનાર પોતે કેવી રીતે વર્તે છે. દાખલા તરીકે એમ કહેવામાં આવ્યું કે વિદેશ પ્રવાસે ન જાય લોકો. બહુ સારી વાત છે, એમ કરવાથી ડોલર બચે, મંજૂર. પણ સવાલ એ છે કે આ વિદેશ પ્રવાસે જાય છે કોણ? તો કે આ દેશના 30-40 કરોડ લોકો જ વિદેશ પ્રવાસે જાય છે. બીજા એટલા લોકો કદાચ એવા છે આ દેશમાં અને કેટલાક ગુજરાતમાં પણ કે એ લોકો તો પોતાનો જિલ્લો છોડીને આખી જિંદગીમાં કોઈ દાડો બહાર જતા નથી. તમે સલાહ કોને આપો છો? 30-40 કરોડ લોકોને કે જે મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ છે, એ શું તમારી સલાહ માનશે? એ કેવી રીતે તમારી સલાહ માને અને શા માટે માને? બીજો અગત્યનો મુદ્દો એ છે કે આ જે વર્ગ છે એ વર્ગ જ વિદેશ પ્રવાસે જતો હોય અને એ ના પાડે કે હા ચલો હવે સલાહ માનીએ અને ના જઈએ તો એને પરિણામે ચોક્કસ ડોલર બચે, એ વાત સાચી. પણ આ ડોલર બચાવવાની જે સલાહ આપવામાં આવી છે એની કટોકટી અચાનક જ આવી છે એવું છે. દાખલા તરીકે આપણી પાસે 691 અબજ ડોલર
એ 1 મેના રોજ હતા અને મે મહિનાના પહેલા અઠવાડિયામાં લગભગ $8 અબજ ઘટી ગયા. એટલે અચાનક કટોકટી ઊભી થઈ એવું થયું? ના, આવું તો થયું નથી. આવી રીતે 7-8 અબજ ડોલર ઘટી ગયા હોય આપણી અનામતમાં, એવું તો ભૂતકાળમાં ઘણી વાર બન્યું છે. એટલે કઈ આ નવી આર્થિક કટોકટી આવી ગઈ એવું તો છે નહીં. અને જો કટોકટી આવી હોય તો એ છેલ્લા અઠવાડિયામાં જ આવી જાય એવું પણ નથી. એટલે ચૂંટણીઓ પતે પછી કટોકટી આવે, આવું અર્થશાસ્ત્ર તો નોબેલ ઇનામ વિજેતા કોઈ અર્થશાસ્ત્રીએ કલ્પ્યું નથી. એટલે ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને પરિણામે જો કટોકટી ઊભી થઈ હોય તો એ તો ઘણા લાંબા સમય પહેલા થઈ હતી, પણ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ હતી એટલે એ કટોકટીનો સ્વીકાર જ નહોતો કર્યો. મોદી સરકારના પ્રધાનોએ અનેક વાર એવું કહ્યું છે કે કોઈ કટોકટી છે જ નહીં, આપણે બધા જલસા કરીએ, એવો એનો અર્થ થતો હતો. તો અચાનક કેવી રીતે કટોકટી ઊભી થઈ ગઈ એ મને સમજાતું નથી. અગત્યનો મુદ્દો પછી બીજો આવે છે, તે છે કે આજે $691 અબજ આપણી પાસે છે, એ કેટલા છે? તો અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે કમસે કમ 3 મહિના ચાલે એટલું વિદેશી ઊંડિયામણ આપણી પાસે હોવું જોઈએ. એટલે એટલા ડોલર આપણી પાસે હોવા જોઈએ. હવે આ $691 અબજ છે એ તો લગભગ 9-10 મહિના ચાલે એટલા ડોલર છે. એટલે આપણે 1 રૂપિયાની પણ નિકાસ ના કરીએ અને કમાઈએ નહીં ડોલર, તો પણ આપણી પાસે એટલા ડોલર છે કે જેથી આપણે 9-10 મહિના સુધી ચલાવી શકીએ, આપણી આયાતને પહોંચી વળીએ. તો પછી એવું કેવી રીતે કહેવાય કે તમે કટોકટીમાં આવી ગયા? એટલે આ કટોકટી ઊભી થઈ છે અથવા તો ઊભી કરવામાં આવી રહી છે અને લોકોને ભ્રમમાં નાખવામાં આવી રહ્યા છે એવું મને લાગે છે. એટલે દાખલા તરીકે એમ કહેવામાં આવ્યું કે ભાઈ સોનું ના ખરીદો, તો લોકો સોનું ખરીદે છે શું કરવા? સરકારી ચલણી નોટોમાં લોકોને વિશ્વાસ છે, બેંકોમાં વિશ્વાસ છે, એના કરતા અનેક ગણો વધારે વિશ્વાસ લોકોને સોના ચાંદીમાં છે. એટલે એ લોકો ખરીદે છે કારણ કે એમાં એમને આર્થિક સલામતી દેખાય છે. હવે તમે એમ કહો કે ના સોનું ના ખરીદો, તો સવાલ ઉભો એ થાય છે કે લોકો આ સલાહ માનશે કે નહીં માને? નહીં, ઉલટાની ખરીદી કંઈક વધી ગઈ. આ જે ડ્યુટી વધારવામાં આવી છે સાહેબ, 2-3 દિવસથી જે છે ડ્યુટી વધારવામાં આવી છે, તો ખરીદી પણ વધી છે. હવે એ ખરીદી કોણ કરી રહ્યા છે એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે. એનો અર્થ જ એ થાય છે કે લોકો સલાહ માનવા તૈયાર નથી. અને બીજું, આને છે ને ઇકોનોમિક્સમાં જેને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે કે ભાવમાં વધારો થાય તો ખરેખર માંગમાં ઘટાડો થાય કે ના થાય, અને બીજું કે ઘટાડો થાય તો કેટલો થાય. આ માંગની મૂલ્ય સાપેક્ષતાના આધારે માપવામાં આવે. બરાબર? હવે આપણે આ સોનાનો દાખલો લઈએ કે ભાઈ લગભગ 1,50,000 રૂપિયે 10 ગ્રામ સોનું મળે છે અને તમે એની આયાત જકાત વધારી 6% થી વધારીને 15% કરી. એટલે આ 1,50,000 રૂપિયે વેચાતું સોનું એ લગભગ 1,62,000 ની આસપાસ વેચાય અથવા 1,65,000 રૂપિયાની આસપાસ વેચાય. હવે જેની પાસે 1.5 લાખ રૂપિયા છે એની પાસે વધારાના 12-15 હજાર રૂપિયા છે જે ખરીદવાનો છે. એનો અર્થ શું થાય છે? એનો અર્થ એ થાય છે કે તમે ટેક્સ વધાર્યો તેમ છતાં, ભાવ વધ્યા તેમ છતાં લોકોની ખરીદી ઉપર કોઈ અસર થવાની નથી. અને જોજો તમે 2 મહિના પછી આ મે મહિનામાં થયેલી સોનાની આયાતનો આંકડો આવશે તો તમને ખબર પડશે કે ખરેખર સોનાની આયાત કેટલી થઈ, એ વધી કે ઘટી. તો એનો અર્થ એવો થાય છે કે આટલા ઓછા પ્રમાણમાં ટેક્સ વધારવાથી સોનાની ખરીદી ઉપર કોઈ અસર થવાની નથી, એ વાત નક્કી છે. એટલે લોકો પોતાનું વર્તન ખરીદી અંગેનું બદલવાના છે એવી કોઈ શક્યતાઓ નથી.
નરેન્દ્ર મોદી એક બીજી બહુ સુફિયાણી સલાહ આપી કે ભાઈ જાહેર બસ, જાહેર ટ્રેન વગેરે વાપરો અને સ્કૂટર, બાઇક, કાર વગેરે ના વાપરો. હવે મારે તો એમ કેવું છે કે આ ન વાપરો એમ કેવું એનો અર્થ શું? એનો અર્થ એવો થાય કે તમારે જાહેર બસ સેવાનો ઉપયોગ કરવાનો. તો જાહેર બસો તમે વધારી, એના ભાડા ઓછા કર્યા, એની સવલતો સારી કરી, આ બધું બહુ અગત્યનું છે. મારે જો બસમાં જવું હોય અને હું મારા ઘરથી 200-500 ફૂટ દૂર બસ મળતી હોય તો હું બસમાં જવાનો વિચાર કરું. નંબર 1. નંબર 2, મારે 15-20 મિનિટ સુધી બસની રાહ જોવાની હોય આ તાપમાં, ઉનાળામાં, તો હું શા માટે રાહ જોઉં? નંબર 3, બસ આવે પણ એમાં જગ્યા જ ના હોય ને ઉભા જવાનું હોય, લટકતા જવાનું હોય, તો એને માટે હું તૈયાર છું કે કેમ? આ બધા સવાલો બહુ મહત્વના છે અને મને લાગે છે કે આ સવાલોને એડ્રેસ કર્યા વિના, એના ઉપાયો શોધ્યા વિના અને કર્યા વિના તમે લોકોને સલાહ આપી દીધી છે કે તમે સ્કૂટર, બાઇક અને કાર વાપરશો નહીં. પહેલો સવાલ તો એ ઉભો થાય છે કે સરકાર પોતે શા માટે મોંઘી દાટ વિદેશી કારની આયાત ઉપર પ્રતિબંધ મૂકતી નથી? શા માટે વિદેશી દારૂની આયાત ઉપર પ્રતિબંધ મૂકતી નથી? આ જે સલાહો આપી એમાં નરેન્દ્ર મોદીએ એવું કેમ ના કહ્યું કે હે ભારતના દેશભક્ત લોકો, તમે વિદેશી દારૂ પીવાનો બંધ કરો, ભારતમાં પૂરતા પ્રમાણમાં દારૂ પેદા થાય છે? આવું કેમ ના કહ્યું? વિદેશી દારૂની આયાત થવા દો, વિદેશી કારની આયાત થવા દો, બરાબર? અને બીજી બાજુ તમે એમ કહો છો કે તમે ખાવાનું તેલ ઓછું વાપરો. આ કઈ જાતની દેશભક્તિ છે એ મને સમજાતું નથી. પ્લીઝ. તો હવે તો મોંઘવારીના પણ આંકડા આવી ગયા. ગઈકાલે ચલો અમૂલના દૂધના વધારો આપણે સમજીએ છીએ કે આમ પણ શોર્ટેજ હોય છે, ઉત્પાદન ઓછું થાય છે દૂધનું અને માંગ વધારે હોય છે ઉનાળામાં, અને બાકી ઇનપુટ કોસ્ટ વધે એટલે ડેરી કહે કે ઇનપુટ કોસ્ટ વધી છે, એના માટે અમે ભાવ વધારો કર્યો છે. આજે જે મોંઘવારીનો આંકડો આવ્યો છે, જીવન જરૂરિયાતની વસ્તુઓમાં જે ભાવ વધારો છે અથવા તો એકબીજાને કનેક્ટેડ જે છે, દૂધ હોય, સિલિન્ડર હોય, પેટ્રોલ ડીઝલમાં તો વધ્યા નથી, સંકેત અપાયા છે. પણ જ્યારે અનિશ્ચિતતાનો માહોલ હોય, સાહેબ, તમે કહ્યું ને કે સોના પર વધારે વિશ્વાસ કરે છે, હું તો એમ કદાચ કહીશ કે જ્યાં સુધી નાની મોટી સમજ છે કે દેશની કોઈ પણ સરકારો કરતાં લોકોને સોનામાં વધારે રસ છે. ક્યારે કઈ નોટ બંધ થઈ જશે, શું નિર્ણય આવશે એ નક્કી નહીં થાય, પરંતુ એ છે તો સેફ ઇન્વેસ્ટમેન્ટ છે, આર્થિક રીતે તમે પરિસ્થિતિઓમાં નહીં ફસાવ, જેની જેટલી શક્તિ એટલું એ સોનું લેવાનું. પણ આ અનિશ્ચિતતાનો માહોલ આંતરિક કેટલો છે, બાહ્ય તો છે, બાહ્ય આપણા હાથમાં નથી. વિદેશ નીતિમાં આપણી શું સ્થિતિ છે આપણે ઘણી વખત ચર્ચી ચૂક્યા છીએ. તો જે આંતરિક પરિસ્થિતિઓ જે ઉદ્ભવી છે, શું એ આંતરિક પરિસ્થિતિઓ અને વિદેશની પરિસ્થિતિઓ, વૈશ્વિક પરિસ્થિતિઓ એ બંને એ સ્તરે પહોંચી ગઈ છે કે હવે એમાં ડેમેજ કંટ્રોલ કરવાની સ્થિતિમાં સરકાર છે? જો આનાથી કંઈ ડેમેજ કંટ્રોલ થાય નહીં. હું તમને એક સીધો સાદો આંકડો આપું. લગભગ 1.5 વર્ષ પહેલા સોનાનો ભાવ 10 ગ્રામના 80,000 રૂપિયાની આસપાસ હતો. રાઈટ. એ અત્યારે 1,50,000 રૂપિયાની આસપાસ થયો. બરાબર? 2025-26માં એટલે ગયા વર્ષે આપણે 72 અબજ ડોલર સોનાની આયાત કરી, અને એના આગલા વર્ષ કરતા એટલે 2024-25 કરતા 24% જેટલી વધારે હતી. આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થયો ને કે સોનાના ભાવ વધ્યા તેમ છતાં લોકોની ખરીદી સોનાની વધી. તો ભાવ વધે છે તેથી સોનાની ખરીદી ઓછી થઈ જાય છે એવું તો થતું નથી. એટલે તમે ટેક્સ વધારો તેથી કઈ સોનાની આયાત ઓછી થઈ જાય ને સોનાની ખરીદી ઓછી થઈ જાય એવું બનવાનું નથી. આ વાત નક્કી. હવે બીજો સવાલ એ આવે કે તમે સોનાની આયાત ઉપર પ્રતિબંધ મૂકી દો ને, પણ ના પાડે. ભારત સરકાર પાસે સત્તા છે, આયાત નહીં થવા દેવાની. 10 ગ્રામ સોનાની પણ આયાત નહીં થવાની. 72 અબજ ડોલરની તો શું, 72,000 રૂપિયાની પણ નહીં આયાત થવા દેવાની.
લોકો એમ કહે છે કે તો આનાથી તો દાણચોરી વધી જાય. તો દાણચોરી ના થાય અથવા દાણચોરોને પકડવામાં આવે એની જવાબદારી કોની? સરકારની. તો સરકાર એ વ્યવસ્થા કરે. તમે વિમાન મથકો ઉપર, એરપોર્ટ ઉપર કસ્ટમ વાળા સોનું પકડાય છે કે નથી પકડતા? તો એવી રીતે તમે દરિયા કિનારે પકડો, દાણચોરી બંધ થઈ જશે, જો પકડવાનો ઈરાદો હોય તો. તો બહુ સ્પષ્ટ છે આમાં કે સોનાની આયાત ઉપર પ્રતિબંધ મૂકી દો. દેશની જે કુલ આયાત છે એમાં 9% જેટલું સોનું છે. 1 વર્ષ માટે સોનાની આયાત ઉપર તમે પ્રતિબંધ મૂકી દો. આવા ટેક્સ વધારવાથી કશું થવાનું નથી, આ વાત નક્કી. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે લોકો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તેમ છતાં પેટ્રોલ ડીઝલ વાપરવાનું ઓછું કરશે એવું માની શકાય નહીં. અત્યાર સુધી બન્યું નથી. આ એક તો હકીકત સાહેબ છે. આમાં એ તો ખર્ચ વધી જશે ને, તો પછી બચત ઓછી થશે જ્યાં એ સ્પેન્ડ તમે કરે એમ છે. નહીં, હા હા તમે 50 રૂપિયે પેટ્રોલ મળતું હતું એ આજે 90 રૂપિયાથી વધારે ભાવે મળે, બરાબર? તો લોકોએ સ્કૂટર, બાઇક, કાર ખરીદવાનું ઓછું કર્યું નથી? કર્યું ને? વધ્યું ઉલટાનું. હા. અને બીજું કે તમે તો આ બધું ઉત્પાદન થાય ને વેચાય ને લોકો વાપરે તો તમે એમ કહો છો કે દેશનો વિકાસ થાય. હવે તમે એમ કહો છો કે પેટ્રોલ ડીઝલ ના વાપરો તો 1 વર્ષ સુધી આપણે જોઈ લઈએ, આંકડા જોઈશું આપણે આવતે વર્ષે કે 2025-26માં કેટલી કાર વેચાઈ, કેટલાય બાઇક વેચાઈ, કેટલા સ્કૂટર વેચાયા, કેટલી સ્કૂટી વેચાઈ. આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે નરેન્દ્ર મોદીની સલાહનો કોઈ જ અર્થ રહ્યો નહોતો. નહીં સાહેબ, જે જૂના વાહનોમાં પણ જે લેવેચ માટે જે એક ટેક્સેશનની જે પ્રક્રિયા આવી, બીજો મૂળ મુદ્દો એ કે ચૂંટણીઓમાં તો કોઈ પડગમ દબાઈ ગયા કે 700 રૂપિયાના ખાતરના ભાવમાં વધારો થઈ ગયો. હજી તો ખરીફ સિઝન શરૂ નથી થઈ, કેમ કે આ ઝાડ ત્યાં પણ દજાડશે. આપણે જે ઇનપુટ કોસ્ટ વધવાની વાત કરી રહ્યા છીએ એ વસ્તુ તો પિક્ચરમાં જ નથી આવી, ક્યાંય કોઈ સ્ક્રીન ઉપર નથી દેખાઈ રહી. ખૂબ એ પણ બદલાતો વિષય છે કે છેલ્લા અમુક વર્ષોમાં પહેલી વખત મેઇનસ્ટ્રીમ મીડિયામાં મોંઘવારી પર ચર્ચા થઈ રહી છે. અચાનકથી મોંઘવારી ઉપર ચર્ચા થઈ રહી છે. એટલી બધી ચર્ચા ખાસ થતી હતી પણ એટલી બધી નહીં જે આજથી 10 વર્ષ પહેલાં થતી હતી. તો ખાતરમાં જે આપણે એમાં પણ આત્મનિર્ભર નથી. એક તરફ આપણે ઓછો ઉપયોગ કરવાની વાત કરીએ છીએ, સામાન્ય સમજ છે 3 વર્ષ છોડી દેવું પડે. તમે જીવામૃતની વાત કરો, તમે છાણિયા ખાતરની વાત કરો, તમે ઓર્ગેનિક, સો કોલ્ડ ઓર્ગેનિકની વાત કરો, 3 વર્ષ સુધી કોઈ ખેડૂત ખેતર છોડવાની સ્થિતિમાં છે. અને એ પછી પણ પ્રોડક્શન એટલું નહીં થાય. ઇટ ટેક્સ અ ટાઈમ, એ સમય લાગશે. તો એ પ્રક્રિયા જો પહેલેથી જ આપણું માળખું મજબૂત હોય અને અચાનકથી આપણે ખાતર ઓછું વપરાશ કરવાની સ્થિતિની વધારે થઈ ગયો છે ભાવ, એ પણ સ્વીકારવા કોઈ તૈયાર નથી. નોટિફિકેશન આવી ગયા છતાંય સ્વીકારવા તૈયાર નહીં. ભાવ તો વધી ગયો છે. તો ત્યાં પણ એક એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જે આપણને આવતા 2 મહિનામાં એ પડકારજનક હશે જ, જેને આપણે એ વાતને નકારી ન શકીએ. તમારી વાત બિલકુલ સાચી છે, પણ મને એમ કહેવાનું મન થાય છે કે અર્થતંત્ર અત્યારે જે સ્થિતિમાં આવીને ઊભું છે એ સ્થિતિ સાવ નવી છે એવું નથી. બરાબર? એ યુદ્ધ શરૂ થયું અને પછી તરતમાં આપણને ખબર પડવા માંડી કે આપણી પરિસ્થિતિ બગડી રહી છે. તેમ છતાં કેમ કોઈ પગલા લીધા નહીં સરકારે? કારણ કે 5 રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણીઓ આવતી હતી, પોતે પ્રચારમાં વ્યસ્ત હતા, ચૂંટણીઓ જીતવી હતી. હવે ચૂંટણીઓ પતી ગઈ એટલે હવે તમને દેશની આર્થિક કટોકટી દેખાવા માંડી. એ પહેલા તો તમને દેખાતી નહોતી. અને એટલા માટે હવે તમે લોકોને એમ કહો છો કે હવે તમે કડક પગલા માટે તૈયાર રહો, આપણે દેશને બચાવવાનો છે, દેશભક્તિ કરવાની છે. આમ કરીને એક પ્રકારની ભૂરકી નાખવામાં આવી રહી છે દેશભક્તિ. એટલે આ દેશભક્તિનો દારૂ પીવડાવીને સરકાર પોતાની નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયત્ન કરે છે એમ ચોક્કસ કહી શકાય. લોકોને સલાહ આપવાને બદલે જાતે જે પગલા લેવાના છે એ પગલા લેવાની હિંમત બતાવવાની જરૂર છે.
એમાંની સૌથી પહેલી હિંમત તો આ કે વિદેશી દારૂ એની આયાત બંધ કરી, બરાબર, અને બીજું વિદેશી કારની આયાત બંધ કરી. આટલું કામ થાય ને તોય ખબર પડે આપણને કે દેશમાં કેટલા લોકો એકદમ ઉકળી ઉઠે, કારણ કે દેશના ધર્મનો જ આ પ્રકારનો દારૂ પીએ છે અને આ વિદેશી કાર વાપરે. એટલે તમારે એમને તો કશું કહેવું નથી, અને સામાન્ય માણસોને તમારે એમ કહેવું છે કે તમે તેલ ઓછું વાપરો, ખાવ ઓછું, અને પેટ્રોલ ડીઝલ પણ ઓછું વાપરો. આ મને લાગે છે કે બહુ જ વિચિત્ર બાબત છે, અને સરકાર પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા માટે જ આ પ્રકારની સલાહો લોકોને આપે છે. બહુ સારી વાત કરી. સમયનો અભાવ છે, પણ બહુ ઓછા સમયમાં તમે આ જે વિચિત્ર ચિત્ર છે એ બહુ સામાન્ય ભાષામાં લોકોને સમજાય એ રીતે પ્રસ્તુત કર્યું, અને લોકોને સમજાય એ રીતે પ્રસ્તુત કર્યું. એટલે અંદાજો સીધો જ આવે કે આવક, જાવક, ઉત્પાદન, માંગ, આ જે ચક્ર છે, જે અર્થતંત્રના મુખ્ય પૈડાઓ છે, એ પણ ચાલતા રહેવા જરૂરી છે. અને જે દેખાડો છે એ દેખાડો બંધ કરવાનો માત્ર 2 કે 3 મહિનાનો સમય ન હોવો જોઈએ. કામ વગરનો ખર્ચ ઘટાડે જનતા પણ, સરકારો પણ, નેતાઓ પણ. સલાહની શરૂઆત ત્યાંથી કરવી જોઈએ. આમ તો 2-3 દિવસમાં ઘણું બધું આવી ગયું છે, અને ઘણું બધું આવી ગયું છે એનું કારણ એ છે કે સોશિયલ મીડિયામાં આકરા સવાલ હવે 1.5 GB ડેટાની મર્યાદા સાથે લોકો પૂછી રહ્યા છે કે સાહેબ વાંધો નહીં, સારી બાબત છે, સલાહ સારી છે, પણ અમલવારી ત્યાંથી કરજો તો અમને પણ પ્રેરણા મળે કે આવનાર સમયમાં અમારે પણ દેશ હિતમાં આ કરવાનું છે. ધન્યવાદ ડૉક્ટર હેમંત કુમાર શાહ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.